ભયંકર ગરમીને લઈને લોકો પરેશાન છે, ત્યારે ગરમીથી બચવા માટે શું કરવું અને કયા પ્રકારનું ધ્યાન રાખવું તેના પર એક નજર કરીશું. તરસ ન લાગી હોય તો પણ યોગ્ય માત્રામાં પાણી પીવું ખૂબ જ જરૂરી છે. હીટવેવથી આ કારણે બચી શકાય છે. શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ORS અથવા તો છાશનો ઉપયોગ કરવો જોઈએ. લસ્સી, લીંબુ પાણી અને નારિયેળ પાણીનો ઉપયોગ વધુ માત્રામાં કરવો જોઈએ. હીટવેવથી બચવા આ વસ્તુ કરવી જોઈએ. રાજ્યમાં જે રીતે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, હજુ તો હવામાન વિભાગે આગામી દિવસોમાં હીટવેવની આગાહી કરી છે. ગરમી વધુ વધશે તેવી આગાહી કરી છે. ત્યારે ગરમીથી બચવા શું કરી શકાય, ખાસ કરી કેવા કેવા કેસ નોંધાતા હોય છે, તમામ બાબતે જે વાત કરવી છે આપણી સાથે તબીબ વસંત પટેલ જોડાઈ ચૂક્યા છે. સ્વાગત છે ડોક્ટર આપનું GSTVમાં. વસંતભાઈ, ગરમીનો પ્રકોપ જે રીતે વધી રહ્યો છે અને હજુ તો હીટવેવની આગાહી કરવામાં આવી છે. આપણે રાજકોટની પણ વાત કરીએ. રાજકોટમાં 133 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. અસહ્ય ગરમી, એક તો કારણ પણ જાણવું છે અને બીજું એ જાણવું છે કે આપણી પાસે કેવા કેવા કેસ આવી રહ્યા છે. અસહ્ય ગરમી, હીટવેવ, ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ અને યલો એલર્ટ લગભગ છેલ્લા 4-5 વર્ષથી આપણે જોતા આવ્યા છીએ કે સતત જે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે અને શિયાળાની જે ઋતુ છે એ એકદમ શોર્ટ થતી જાય છે. એટલે આપણે જાન્યુઆરીથી જ ગરમી શરૂ થઈ જાય છે. ત્યારે અત્યારે લોકોએ ખૂબ સાવચેતી રાખવાની જરૂર છે. આ બધું જ આપણે વિકાસની હરણફાળમાં કોન્ક્રીટના જંગલો સમગ્ર જગ્યાએ ઉભા કરતા ગયા છીએ અને જંગલનો જે વિસ્તાર છે એ દિવસે દિવસે ઓછો થતો જાય છે. આપણે એના કારણે જે ગરમી અને જે હીટ વેવ નું મુખ્ય કારણ મારી દ્રષ્ટિએ આ છે ગ્લોબલ વોર્મિંગ. અને અત્યારે હાલ જે પરિસ્થિતિ આપણે ગુજરાતમાં જોઈ રહ્યા છીએ, રાજકોટ હોય, સુરેન્દ્રનગર હોય, અમદાવાદ હોય કે કચ્છ હોય, દરેક જગ્યાએ ઓન એન એવરેજ 43 થી 45 ડિગ્રી સુધીનું ટેમ્પરેચર જતું રહે છે. ત્યારે સામાન્ય પ્રજાએ ખૂબ કાળજી રાખવાની જરૂર છે. મેઇન તો એના ચિહ્નો, હીટ સ્ટ્રોકના ચિહ્નો શું છે એ લોકોએ સમજવાની ખૂબ જરૂર છે. ઘણીવાર સામાન્ય લોકો એવું સમજતા હોય કે ભાઈ થાક લાગ્યો છે, એના લીધે કશું ગમતું નથી, બેચેની લાગે છે. પરંતુ એ થાક ન ગણતા તમારું તાપમાન માપો, ઘરે થર્મોમીટર રાખો, ટેમ્પરેચર ચેક કરો અને જો ટેમ્પરેચર હોય તો તમે તાત્કાલિક ઠંડા પાણીના પોતા આવા વ્યક્તિને મૂકી શકો છો, બરફ ઘસી શકો છો, આઈસ ક્યુબ આખા શરીર પર ઘસી દેવા અને ડોક્ટરની કન્સલ્ટ કરી સારવાર કરાવવી જરૂરી છે. ઘરગથ્થુ ઉપચાર હીટ સ્ટ્રોક માટે એ પણ ખૂબ જ આવશ્યક છે. તમે સવારે બહાર જતા હોવ, કામે પણ જવું જરૂરી છે, આવશ્યક છે. પરંતુ જે લોકો તડકામાં જ, ગરમીમાં જ ખુલ્લામાં કામ કરતા હોય એ લોકોએ એમના કામના કલાકો બદલવાની જરૂર છે. સવારે વહેલું કામ ચાલુ કરી દે 6 વાગે કે 5 વાગે, જો ખેતી વાળા હોય અથવા તો કન્સ્ટ્રક્શન લાઈન વાળા હોય કે એ લોકો હોય તો એ લોકોએ સવારે 5 થી 9 કામ કરે ને પછી સાંજે કામ કરે. આવી રીતે મારી દ્રષ્ટિએ એ લોકોએ કામનું જે કલાક છે એને મોડિફાઈ કરવાની જરૂર છે સ્ટ્રોકના આજે સમયમાં. અને જે લોકોને જરૂર છે એમને જવું પડશે. ત્યારે ઘરેથી કામ પર જતી વખતે 1 થી 1.5 લીટર જેટલું એમની સાથે લીંબુ શરબત કે ORS પાવડર કે આ ટાઈપનું જ્યુસ લઈને જવું જોઈએ, જેથી એનું અવારનવાર ઉપયોગ કરતા રહેવું જોઈએ. એટલે બોડીમાંથી ડિહાઇડ્રેશન ના થઈ જાય અને સતત શરીરને જે તત્વો જોઈતા હોય છે એ મળતા રહે. ઓકે ડોક્ટર વસંત, આપની પાસે કેવા કેવા કેસ નોંધાતા હોય છે? ગરમી વધી રહી છે, હીટવેવ જોવા મળી રહ્યો છે, સ્ટ્રોકના પણ બનાવો વધુ વધી રહ્યા છે, ત્યારે આપની પાસે કેવા કેવા દર્દીઓ આવતા હોય છે? અત્યારે અમારા ત્યાં જે મોટા ભાગના કેસ આવતા હોય છે એમાં હીટ સ્ટ્રોક અને વાયરલ ફીવર, આ 2 પ્રકારના કેસની સંખ્યા અત્યારે વધારે છે. ત્યારે પેશન્ટ અમારા ત્યાં આવે ત્યારે એ કમ્પ્લેન એની એવી હોય કે મને માથું દુખે છે, કશું ગમતું નથી, વોમિટ જેવું થાય છે. અમે જયારે ટેમ્પરેચર માપીએ ત્યારે સીધું 103 કે 4 ડિગ્રી બતાવતું હોય. એને તાવની ફરિયાદ જ ના કરી હોય કે એને તાવ આવ્યો છે. એટલા માટે જ હું કહું છું કે ખાસ પરસેવો પણ ના થયો હોય. અત્યારે હીટ સ્ટ્રોકમાં પરસેવો થવો એ જરૂરી નથી. તાવ એકદમ 103, 4, 5 સુધી પહોંચી જતો હોય. ઘણા પેશન્ટમાં 106 ડિગ્રી પણ તાવ રેકોર્ડ થયેલો છે.
ત્યારે પેશન્ટ ઘણીવાર અનકોન્શિયસ થઈ જાય, ઘરેથી બધા આજુબાજુ વાળાને ઉચકીને લાવવું પડે કે ભાઈ આ ચાલતો હતો ને એકદમ બેભાન થઈ ગયો. એટલે આ પરિસ્થિતિ કોઈ પણ વ્યક્તિના જીવન માટે ખૂબ જોખમી હોય છે જ્યારે અનકોન્શિયસ થઈ જાય અને લાંબો સમય સુધી શરીરનું તાપમાન 104-5 ડિગ્રી સુધી રહે તો એના કારણે એ વ્યક્તિ મલ્ટી ઓર્ગન ફેલિયરમાં જઈ શકે. હમણાં જ એક કેસ બન્યો એવો કે એ વ્યક્તિ ફેક્ટરીમાં કામ કરતો હતો, ઘરે ગયો, એને અનઇઝીનેસ લાગ્યું, પછી એ તરત એ હોસ્પિટલ ગયો, ત્યાં એડમિટ કર્યો, ત્યાંથી પછી એને આઈસીયુમાં શિફ્ટ કર્યો. આઈસીયુમાં એને કિડની, લીવર, લંગ્સમાં નિમોનિયા થઈ ગયો અને બધું જ મલ્ટી ઓર્ગન ફેલિયર થઈ ગયું અને પેશન્ટ એનું ખરાબ નસીબ ત્યાંથી પછી સિવિલ ટ્રાન્સફર કર્યો. આ તમને આજની તારીખનો જ કિસ્સો હું કહું છું અને આજે સવારે સિવિલમાં એ ડેથ થઈ ગયું. યંગ છોકરો હતો, 23 વર્ષનો. એને વેન્ટિલેટર પર શિફ્ટ કર્યો. વેન્ટિલેટર ત્યાં ખબર નહીં સિવિલમાં વેન્ટિલેટર એને મળ્યું કે ના મળ્યું, પણ જે બી કારણસર મને હમણાં જ સમાચાર મળ્યા કે છોકરાનું ડેથ થઈ ગયું. એટલે સિવિલ હોસ્પિટલને પણ મારી આપના માધ્યમથી એક અપીલ છે ગુજરાત સરકારને. આ જયારે આ દર્દનાક કિસ્સો મેં સાંભળ્યો આજે હમણાં જ હોસ્પિટલ આવતા, ત્યારે મને પણ ખૂબ દુઃખ થયું કે સિવિલ હોસ્પિટલમાં આપણે આટલા મોટા બિલ્ડિંગો પાછળ અબજો રૂપિયા ખર્ચ્યા છે, ત્યારે મારી દ્રષ્ટિએ વેન્ટિલેટર જ્યારે દર્દી પૂછવા જાય સિવિલમાં અને સિવિલમાંથી એવો જવાબ મળે કે ભાઈ વેન્ટિલેટર ખાલી નથી, વેઇટિંગમાં છે, તમે અહીંયા આવો પછી અમે જોઈશું ને પછી તમને વેન્ટિલેટર આપીશું. એટલે સરકારે વધુ વેન્ટિલેટર આ પીએમ કેરમાં પણ આપણી પાસે હજારો વેન્ટિલેટર આવેલા છે, એ પડી રહ્યા હોય તો અત્યારે સ્ટોકમાં અને જ્યારે જે ખરેખર દર્દીને વેન્ટિલેટરની જરૂર હોય એવા કેસમાં તાત્કાલિક ગરીબ દર્દીઓને સિવિલમાં વેન્ટિલેટર મળી રહે અને એનો ટ્રેન સ્ટાફ બંને સુનિશ્ચિત કરવાની એક સરકારે માનવતાના ધોરણે પણ અત્યારે હાલ જરૂર છે મારી દ્રષ્ટિએ. ડોક્ટર વસંત, આવા કેસમાં આપ તંત્રને શું અપીલ કરશો? અલગ અલગ દવાખાનાઓ પર કેવા પ્રકારની વિશેષ વ્યવસ્થા કરવી જોઈએ, કેવા વોર્ડ ઉભા કરવા જોઈએ, આપ શું કહેશો? સરકારે જે પણ છે, સરકારે હમણાં એક સારું ઇનિશિયેટિવ લીધું છે કે ભાઈ એ લોકો એવું કહે છે કે ભાઈ બીઆરટીએસ માં ઓઆરએસ પાવડર આપીશું કે રેલવે સ્ટેશન ઉપર કે બસ સ્ટેશન ઉપર. એટલે આવા જાહેર સ્થળો છે ત્યાં. અને પહેલાના સમયમાં ઘણી બધી સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા પાણીની પરબો થતી હતી. એ હમણાં છેલ્લે જે આ પાઉચ ને બોટલનું ચલણ આવ્યું છે ત્યારથી એ પરબો લગભગ જોવા નથી મળતી, પરંતુ એ પણ વ્યવસ્થા એનજીઓ દ્વારા કરવી જોઈએ તો લોકોને રસ્તામાં આવતા જતા પણ પાણી ક્યાંય મળી જાય તો એનું ડિહાઇડ્રેશન થતું અટકે. સરકારે ઓઆરએસ, ઠંડા આઈસ ક્યુબ અને આ બધી વ્યવસ્થા જાહેર સ્થળોએ પણ કરવી જોઈએ મારી દ્રષ્ટિએ. તો આપણે ચોક્કસ અને કામના કલાકો એ સરકારે અત્યારે પરિપત્ર જાહેર કરી અને કન્સ્ટ્રક્શન અથવા તો એગ્રીકલ્ચર કે જે લોકોને ખુલ્લામાં કામ કરવાનું છે એવા લોકો માટે કામના કલાકનું રીશેડ્યુલ કરવું જોઈએ અને એનું પરિપત્ર કરી દરેક જે ઉદ્યોગપતિ હોય કે જે કન્સ્ટ્રક્શન લાઇનમાં બિલ્ડર્સ હોય એ લોકોને એક આ વસ્તુની જાણકારી આપી અને કામના કલાક બદલવાથી મારી દ્રષ્ટિએ ઘણા બધા લોકોને આપણે આમાંથી બચાવીશું. ઓકે ડોક્ટર વસંત, લોકોએ આવી ગરમીમાં શું ખાવું, શું ના ખાવું, શું પીવું, શું ના પીવું એ અંગે પણ ઘણી બધી મથામણ હોય છે, તો આપ એ અંગે શું કહેશો? આ ગરમીમાં તમે મેક્સિમમ લિક્વિડ પ્રવાહી લીંબુ શરબત છે, નારિયેળ પાણી છે કે અત્યારે શું ખાવું એ એક મોટો પ્રશ્ન થઈ ગયો છે. અમે તરબૂચનું કહીએ તો તરબૂચમાં પણ કલર વાળા અને સેક્રીન વાળા તરબૂચ મળતા થઈ ગયા છે, પરંતુ ચોક્કસ તમે તરબૂચ સારી ક્વોલિટીના તમારી રીતે તપાસ કરીને આ જે ફળમાં પાણીનું પ્રમાણ વધારે હોય એવા ફ્રૂટ તમે ખાશો અને ઓઆરએસ પાવડર, લીંબુ શરબત છે, નારિયેળ પાણી છે, આ પ્રકારનું જ્યારે બહાર જતા હોય અને બહારથી આવતા હોય ત્યારે આનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરો તો મારી દ્રષ્ટિએ આનો ફાયદો વધારે થશે લોકોને. ઓકે, એક સવાલ એ પણ પૂછવા માંગીશ કે હિસ્ટ્રોક આવે અથવા લૂ લાગે તો પ્રાથમિક લક્ષણો કેવા જોવા મળતા હોય છે? કારણ કે કદાચ લોકોને ખ્યાલ નથી આવતો કે મને આવું થયું છે
આપણી પાસે આપે જણાવ્યું કે તાવ છે આટલો, પણ એમને ખ્યાલ નતો કે તાવ છે આટલો, તો કેવા લક્ષણો જોવા મળતા હોય છે? હીટ સ્ટ્રોકનું પ્રાથમિક લક્ષણ એવું હોય કે તમને થાક લાગે, કશું ગમે નહીં, થોડું ચીડિયાપણું, આ શરૂઆતનું લક્ષણ છે. તમને એવું લાગે કે વીકનેસ છે. પછી વધારે થતું હોય તો તમને ચક્કર આવવા લાગે, વોમિટિંગ થાય, આ બીજા લક્ષણ છે. અને ક્યારેક વધારે ટેમ્પરેચર થઈ જાય તો માણસ એકદમ અનકોન્શિયસ થઈ જાય. એટલે આ એના મુખ્ય લક્ષણો છે. આમાંથી તમને કોઈ પણ લક્ષણ હોય તો તમે તાત્કાલિક તમારા નજીકના ડોક્ટરને બતાવો. ઘરમાં હવે થર્મોમીટર અત્યારે ડિજિટલ આવતા હોય છે, એની કિંમત 100 રૂપિયા કે 200 રૂપિયાની વચ્ચે હોય. એવું એક થર્મોમીટર ઘરગથ્થુ લોકોએ વસાવી દેવું જોઈએ. અને ક્યારેય પણ કોઈને ડાઉટ લાગે કે ભાઈ આવું છે તો ઘરે તરત જ ટેમ્પરેચર માપી શકાય છે. અને કઈ વધારે આવે 98.6 ડિગ્રી એ નોર્મલ ટેમ્પરેચર હોય, એનાથી વધારે આવતું હોય 99 કે 100 થી ઉપર, તો ચોક્કસથી તમારા જે નજીકના ડોક્ટર હોય, ફેમિલી ફિઝિશિયન, એનો કન્સલ્ટ કરવો જોઈએ. અને આપણને ખબર છે કે એને બીજી કોઈ તકલીફ નથી અને બહારથી ફરીને આવ્યું છે આ વ્યક્તિ, ઘરમાં કામ કરીને કે કોઈ પણ જગ્યાએથી જઈને, અને એને આ રીતના સિમ્પટમ્સ હોય તો એ 100% હીટ સ્ટ્રોક હોવાની શક્યતા વધારે છે. ડોક્ટર વસંત, જીએસટીવી સાથે જોડાવા માટે અને સારી માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.